નમસ્કાર, આપણું મેટ્રો સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરી બનાસકાંઠાથી તો બનાસકાંઠાના ભાભર વિસ્તારમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે અને ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિ છે। ત્યારે 15 ઇંચથી વધુ વરસાદ પડતા ઘણા ખેતરો બેટમાં ફેરવાયા છે, જેને કારણે પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। 24 કલાકથી વરસાદ ચાલુ છે અને બાજરીનો પાક લગભગ 5 થેલી વાવલ છે। 5 થેલી સમતળ તળિયે આડી પડી ગઈ છે અને કપાસ લગભગ 4 પેકેટ વાયેલા છે। એમાં કપાસ પણ આખું પાણીમાં જળબાકાર છે। કપામાં પણ ભારે નુકસાન છે અને બાજરીમાં પણ ભારે નુકસાન છે। મગફળીમાં પણ ભારે નુકસાન છે। એમાં બહુ નુકસાન છે। ખેડૂતને કંઈક સરકારની અપેક્ષા છે કે આમાં કંઈક અમને વળતર આપે। શું નામ તમારું? મારું નામ છે લખુભા રાયમલસિંહ રાઠોડ, કપરુપુર। 2 દિવસથી હવામાન વિભાગની આગાહીથી અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે, તેમજ પાક બધા નિષ્ફળ ગયા છે। ખેડૈના તેમજ બધા રૂપિયા અમારા બધા પાણીમાં વહી ગયા છે, તેવી સરકારશ્રીને નમ્ર વિનંતી। સહાય આવે। શું નામ તમારું? વિનુભા। 2 દિવસથી ગામમાં વરસાદ ચાલુ છે અને ઝાર પણ હાવ સૂઈ ગઈ છે। તમે પાછળ જોઈ શકો છો, ઝાર હાવ તળિયે સૂઈ ગઈ છે અને પાકને બહુ નુકસાન થયું છે। એટલે સરકારને વિનંતી કે થોડીક પાક માટે સહાય કરે એ વિનંતી છે। શું નામ? રાઠોડ નવભા ભાવસિંહ, કપરૂ। ઓકે। 24 કલાક